નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં. તો મિત્રો, ગુજરાત વૃદ્ધ પેન્શન વધારો, તેમાં ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરોને વધારાની આ 5 સુવિધાઓ મળશે સાવ મફત. તો મિત્રો, હવે 2026માં ગુજરાત રાજ્ય સરકારે તેમના વૃદ્ધ પેન્શનરો માટે ખાસ 5 નવી સુવિધાઓ સાવ મફત જાહેર કરતા તમામ વૃદ્ધ પેન્શનરોમાં ખૂબ જ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, કેવી રીતે વૃદ્ધ પેન્શનરોને આ સુવિધા મળશે તેની તમામ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરીશું. અને મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, તમામ વાત વિગતવાર આપણે જાણીએ તો મિત્રો, તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું કે દેશભરના વરિષ્ઠ નાગરિકો માટે રેલવે ભાડા ભથ્થા છૂટ ફરી શરૂ થવાની ચર્ચા ફરી એકવાર આશા જગાવી છે. કોરોના મહામારી દરમિયાન સિનિયર સિટીઝન રિયાયત સ્થગિત કરવામાં આવી હતી, જેના કારણે લાખો મુસાફરોને સંપૂર્ણ ભાડું ચૂકવવું પડતું હતું. હવે ફરીથી આ સુવિધા પુનઃસ્થાપિત કરવાની માંગ તેજ બની ગઈ છે. ઇન્ડિયન રેલવે તરફથી સત્તાવાર જાહેરાત આવે તે પહેલાં મુસાફરોએ ચોક્કસ માહિતી તપાસવી ખૂબ જ જરૂરી છે. અને અગાઉ કેવી રીતે સિનિયર સિટીઝન રિયાયત વ્યવસ્થા? કોરોના પહેલાં પુરુષ વરિષ્ઠ નાગરિકોને સામાન્ય રીતે 40% અને મહિલાઓ માટે 50% સુધી છૂટ આપવામાં આવી હતી. નિર્ધારિત ઉંમર મર્યાદા પૂર્ણ કરનાર મુસાફરોને ટિકિટ બુક કરતી વખતે આ છૂટ આપમેળે લાગુ થતી હતી. અને આ સુવિધાથી લાંબા અંતરની મુસાફરીમાં મોટી બચત થતી હતી અને વરિષ્ઠ નાગરિકોને આર્થિક રાહત મળતી હતી. તો મિત્રો, આવી રીતે પુરુષોને 40% અને મહિલાઓને 50% તેમના ભાડામાં છૂટ મળતી હતી. અને ત્યારબાદ હાલની સ્થિતિ શું છે અને શું બદલાઈ શકે છે? તો મિત્રો, હાલમાં તમામ કેટેગરી માટે સંપૂર્ણ છૂટ પુનઃ લાગુ થઈ છે એવી સ્પષ્ટતા સત્તાવાર માહિતી દરેક ઝોન માટે ઉપલબ્ધ નથી. જો કે ચર્ચાશે કે મર્યાદિત કેટેગરી અથવા તો પસંદગીની ટ્રેનોમાં રાહત આપવામાં આવી શકે છે. જો કોઈ નવી ગાઈડલાઇન જાહેર થશે તો તે સત્તાવાર પોર્ટલ જાહેરાતમાં દ્વારા જાહેર કરવામાં આવશે મિત્રો. અને ત્યારબાદ ટિકિટ બુક કરતાં પહેલાં શું ધ્યાનમાં રાખવું? તો મિત્રો, ટિકિટ બુક કરતાં પહેલાં વરિષ્ઠ નાગરિકોએ ટિકિટ બુક કરતી વખતે પોતાની સાચી જન્મ તારીખ દાખલ કરવી ખૂબ જ જરૂરી છે. અને ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ અથવા તો અન્ય માન્ય આઈડી સાથે રાખવું ખૂબ જ જરૂરી હોય છે. જો છૂટ લાગુ હોય તો ભાડું બુકિંગ સમયે જ ઘટાડેલ દર્શાવે છે મિત્રો. ઓનલાઈન બુકિંગ કરતી વખતે નિયમો અને શરતો ધ્યાનથી વાંચવી ખૂબ જ જરૂરી રહેશે. અને વરિષ્ઠ નાગરિકો માટે અન્ય લાભ શું હોઈ શકે? તો તેમાં ભાડા રિયાયત સિવાય કેટલીક ટ્રેનોમાં સિનિયર સિટીઝન માટે નીચેના બર્થની પ્રાથમિકતા આપવામાં આવે છે. આરોગ્યની જરૂરિયાત ધરાવતા મુસાફરો માટે સહાય સેવા ઉપલબ્ધ હોઈ શકે છે. સ્ટેશન પર વ્હીલચેર સુવિધા અને વિશેષ સહાય ડેસ્ક પર ઉપલબ્ધ હોય છે. અને ત્યારબાદ સરકાર માટે આ નિર્ણય કેમ મહત્વપૂર્ણ છે મિત્રો? તો વરિષ્ઠ નાગરિકો માટે મુસાફરી સસ્તી બનાવી સામાજિક સુરક્ષા નીતિઓનો ભાગ ગણાય છે. આર્થિક રીતે નબળા વર્ગના વૃદ્ધોને મુસાફરી સરળ બને તે માટે ભાડા રિયાયત અસરકારક પગલું બની શકે છે.
પરંતુ સાથે સાથે રેલવેની આવક વ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખવું પડે છે મિત્રો. અને વરિષ્ઠ નાગરિકો માટે એટલે કે વૃદ્ધ લોકો માટે રેલવે મુસાફરીમાં છૂટ ફરી શરૂ થવાની ચર્ચા આશાજનક છે, પરંતુ સત્તાવાર જાહેરાતની રાહ જોવી જરૂરી છે. ટિકિટ બુક કરતાં પહેલાં નિયમો તપાસવાથી અનાવશ્યક મુશ્કેલી બચી શકાય છે. અને મિત્રો, આ લેખ સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. રેલવે ભાડા છૂટ અને નિયમો સમયાંતરે બદલાઈ શકે છે. ચોક્કસ માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર જાહેરાત તપાસવી ખૂબ જ અગત્યની છે.